નમસ્કાર મિત્રો, G24 લાઈવ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોની અંદર મિત્રો માહિતી આપીશું કે ગુજરાત રાજ્યના લાખો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ ચૂક્યો છે, જેની ગુજરાત રાજ્યના કરોડો ખેડૂતોને મિત્રો જે છે તે રાહ હતી। તે હપ્તો હવે ખેડૂતોના ખાતામાં ફાઇનલી જે છે તે જમા થઈ ચૂક્યો છે। હવે મિત્રો એના વિશે કમ્પ્લીટ માહિતી આપવામાં આવશે। કોઈ પણ વસ્તુ જે છે તે મિત્રો તમે વિડીયોમાં છોડશો જાણવાનું તો અધૂરું જ્ઞાન મિત્રો તમારા માટે જે છે તે ભયંકર બની શકે, કારણ કે A to Z બધી જ માહિતી આપવાની છે મિત્રો। બધી જ માહિતી અહીંયા લઈને આવેલા છે। મોદીજી હપ્તો ક્યાંથી આપ્યો હશે, કેટલા રૂપિયાનો આવ્યો હશે, ગુજરાતના એ કયા લોકો છે કે જેને 2000ની જગ્યાએ 4000નો હપ્તો મળ્યો હશે, અને બીજા નંબર ઉપર કેવી રીતના તમે ચેક કરશો કે તમને હપ્તો મળ્યો છે કે નહીં, અને જો નથી મળ્યો તો હવે આગળ શું કરવાનું રહેશે, બધી જ માહિતી જણાવવામાં આવશે આજના આ વિડીયોની અંદર। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। શરૂઆત મિત્રો કરીએ સૌથી પહેલા વિડીયો ક્યાંથી આપવામાં, આ હપ્તો ક્યાંથી આપવામાં આવ્યો છે તેના વિશે જાણીએ। તો મિત્રો પ્રધાનમંત્રી મોદીજી જે છે ને તે અત્યારે બિહાર પ્રવાસે છે। ત્યાં વારાણસી ખાતે મિત્રો 2 ઓગસ્ટ 2025ના રોજ સવારના 10 થી 11 વાગ્યાની વચ્ચે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેને આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મહોત્સવ પણ ગણીએ છીએ। કે જ્યારે હપ્તો મિત્રો આપવામાં આવે છે ખેડૂતોના ખાતામાં, ત્યારે મિત્રો મોદીજી જે છે ને તે આ પ્રકારનો કાર્યક્રમ કરતા હોય છે। જેના વિશે માહિતી આપીએ તો ટોટલ મિત્રો આ હપ્તા માટે 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આ 20,000 કરોડ રૂપિયા છે તે મિત્રો 9.7 કે 7 કરોડ ખેડૂતોને મળશે, એટલે કે દેશના 9 કરોડ જેટલા ખેડૂતો છે તેમને મિત્રો આ હપ્તો જે છે તે મળશે, અને 2000 રૂપિયા કરીને ટોટલ 20,000 કરોડ રૂપિયાના હપ્તા જે છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે મોદીજી દ્વારા। અને મિત્રો આ હપ્તા જે છે તે 2 તારીખના રોજ એટલે કે 2 ઓગસ્ટ 2025 વહેલી સવારે 10 કે 11 વાગે આસપાસ જે છે તે મિત્રો બપોરના સમયગાળા આસપાસ કરવામાં આવ્યા છે। તો હવે મિત્રો આ હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં જમા તો થઈ ચૂક્યો છે, પરંતુ તમે ચેક કેવી રીતના કરશો કે તમને આ હપ્તો મળ્યો છે કે નહીં? સૌથી પહેલા તો મિત્રો જો તમને મળી ગયો હોય, મેસેજ આવી ગયો હોય, તો સૌથી પહેલા તમને અભિનંદન છે, કારણ કે મિત્રો આ હપ્તા માટે આપણે સિરીઝ ચલાવી છે આ ચેનલ ઉપર, જેમાં 27 વિડીયો મેં મૂકેલા છે મિત્રો। આ બધા જ 27 વિડીયો જો તમે જોયા હશે તો હપ્તો તમને 100% મળી ગયો છે, કારણ કે બધી જ વસ્તુનું સમાધાન આપણે વિડીયોમાં આપ્યું હતું। હવે મિત્રો જાણીએ કેવી રીતના તમે ચેક કરશો। સૌથી પહેલા મિત્રો 2000નો હપ્તો જે છે તે તમને જો ગયો હપ્તો મળ્યો હોય તો આ હપ્તો મળ્યો જ હશે, કારણ કે ત્યાર પછી કોઈ મોટી અપડેટ નથી આવી કે કોઈ ફેરફાર પણ નથી થયા। એટલે જો તમને ગયો 19મો હપ્તો મળ્યો હશે તો આ 20મો હપ્તો આવી જ ગયો હશે। જો તમને મેસેજ ના આવ્યો હોય તો મિત્રો ગભરાવાની જરૂર નથી કે હડબાઈ કરવાની જરૂર નથી, કારણ કે ઘણી વખત બેંકની અંદરથી મિત્રો તમારા મોબાઈલના જો KYC બાકી હોય તો એવી પરિસ્થિતિમાં મિત્રો બેંક જે છે તે મેસેજ નથી કરતી, અથવા તો લેટ મેસેજ કરે છે। તો મેસેજ ઉપર મિત્રો ભરોસો નથી કરવાનો। જો આવી ગયો હશે તો વેલ એન્ડ ગુડ, નથી આવ્યો મેસેજ, 2000ના હપ્તાનો ટેન્શન લેવાની જરૂરિયાત નથી। કેવી રીતના ચેક કરશો બધી માહિતી આપું। સૌથી પહેલા મિત્રો તમે કેવી રીતના ચેક કરશો તો મેસેજના આધારે ચેક કરવાનું રહેશે। ફોનની અંદર મેસેજ ખોલવાના રહેશે, જ્યાં મિત્રો તમને મેસેજ મળ્યો હશે કે 2000નો હપ્તો આવ્યો છે કે નહીં। જો નથી આવ્યો મેસેજ તો મિત્રો એવું માનવાનું નથી કે તમને હપ્તો નહીં મળ્યો હોય। તેના માટે તમારે શું કરવાનું રહેશે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની જે વેબસાઇટ છે ત્યાં જઈને જે બેનિફિશિયરી લિસ્ટ છે તેમાં તમારું નામ છે કે નહીં એ જોઈ લેજો। જો તમને ના આવડતું હોય જોતા તો મિત્રો તમારા બેંક ખાતાની અંદર છે કે નહીં હપ્તો તે મિત્રો જાણવાનું રહેશે। તેના માટે તમારે તમારી બેંકની અંદર એક ધક્કો ખાવો પડશે। તમારા બેંકની અંદર જઈને મિત્રો તમારે એન્ટ્રી પડાવવાની છે પાસબુકમાં, તેની અંદર મિત્રો 2000નો હપ્તો આવ્યો છે કે નહીં એ સીધું મિત્રો એન્ટ્રીમાં આવી જશે। ને એ પણ તમને ના આવડતું હોય તો બેંકની અંદર જઈને મિત્રો ત્યાં કોઈ પણ સ્ટાફને તમારે તમારું અકાઉન્ટ નંબર એટલે કે પાસબુક જે છે બેંકની તે આપવાની રહેશે। ને ત્યારે મિત્રો તમારે કહેવાનું છે કે આ બેંક ખાતાની અંદર છેલ્લા મિત્રો 5 જે લેવડ દેવડ છે તેની એન્ટ્રી પાડી આપે, જેની અંદર તમને હપ્તો આવ્યો છે કે નહીં એ ખબર પડી જશે। હપ્તો નથી આવ્યો મિત્રો તો સાંજ સુધી તમારે રાહ જોવાની છે સૌથી પહેલા તો, કારણ કે ઘણી વખત ખેડૂતોને મિત્રો એક સાથે 9 કરોડ ખેડૂતોના ખાતામાં હપ્તા ટ્રાન્સફર થાય છે, જેથી બધા લોકોને એક સાથે મળે તેવું જરૂરી નથી। તેથી સાંજના 6-7 વાગ્યા આસપાસ પણ ઘણી વખત ખેડૂતોને હપ્તા આવતા હોય છે। હું પોતે મિત્રો વાત કરું તો મેં ઘણી વખત એવા દાખલા જોયા છે કે સાંજના 10 વાગે પણ હપ્તા આવતા હોય છે। તો પહેલા તો મિત્રો આજનો દિવસ એટલે કે 2 તારીખનો દિવસ તમારે રાહ જોવાની છે હપ્તો મળે છે કે નહીં। ત્યાર પછી 3 તારીખ આવશે બીજો દિવસ, ત્યારે મિત્રો તમારે પહેલા SMS ચેક કરવાનું રહેશે મેસેજ આવ્યો છે કે નહીં। ના મળ્યો હોય હપ્તો તો બેંકમાં જઈને ચેક કરાવો, છતાં પણ નથી મળ્યો મિત્રો, આવ્યું હશે તો એનો મતલબ કે તમે જે છે તે કોઈ ભૂલ કરી છે કે જેનાથી મિત્રો તમને હપ્તો નથી મળ્યો। તો હવે શું કરવાનું રહેશે એ માહિતી ખાસ કામની, કારણ કે મોટાભાગના ખેડૂતો એવા હશે કે જેમને હપ્તો નહીં મળ્યો હોય અથવા તો કોઈ ભૂલના કારણે નહીં મળ્યો હોય। કારણ કે મિત્રો
જો તમારું ઈ કેવાયસી બાકી હશે કે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી આઈડી કાર્ડ બનાવતા નથી તેમને હપ્તા નહીં મળે. તો મિત્રો એ પરિસ્થિતિમાં જો તમારું બાકી રહી ગયું હશે તો હપ્તો નહીં મળ્યો હોય, પરંતુ મિત્રો એનાથી કોઈ મૂંઝાવાની જરૂરિયાત નથી. આપણે જે ભૂલ કરી છે એ સુધારીશું અને આવતી વખતે જે છે તે હપ્તા લઈ લેશું. કારણ કે અત્યારે જે હપ્તો નથી મળ્યો એ તમને નહીં મળ્યો એવું નથી મિત્રો. તમે જે ભૂલ કરી છે એ સુધારી લેશો તો આવનારો હપ્તો જે આવશે એમાં ભળી જશે ને એકસાથે તમને મળી જશે. તો ટેન્શનની કોઈ વાત નથી. સિમ્પલ પ્રોસેસ છે મિત્રો. ઈ કેવાયસી તમે ઘરે બેઠા કરી શકશો. ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી પ્રક્રિયા જે છે તે પણ તમે કરી શકશો. તમને ના આવડતું હોય તો નજીકના કોઈ પણ સાયબર કાફેમાં જઈને, કોઈ પણ સીએસસી કેન્દ્રમાં જઈને તમે આ વસ્તુઓ કરાવી શકો. 200-300 ની મામૂલી ફી ઉપર આ વસ્તુઓ તમને કરી દેવામાં આવશે. અને મિત્રો હવે જાણીએ કે કોને કોને આ હપ્તો વધારે મળ્યો હશે, 4000 નો મળ્યો હશે. તો મિત્રો આ વિડીયોમાં આગળ મેં તમને જણાવ્યું તે પ્રમાણે એવા ખેડૂતો કે જેમને ગયો હપ્તો નથી મળ્યો, એટલે કે આની પહેલાનો 19મો, અને ત્યારે તેમણે કોઈ ભૂલ કરી હશે, કોઈ વસ્તુ બાકી રહી ગઈ હશે, એ વસ્તુ એને આ હપ્તાની અંદર સુધારી લીધી હશે. તો એવી પરિસ્થિતિમાં એને આ 20મો અને આગલો 19મો મળીને ટોટલ જે છે તે 4000 મળ્યા છે. બાકી ગુજરાતમાં કોઈ ખેડૂતોને 4000 સ્પેશિયલી આપવામાં નથી આવતા, માત્ર 2000 જ હપ્તા મળે છે. બહારના રાજ્યોની અંદર 100% મળે છે. જેમ કે મધ્યપ્રદેશની અંદર બધા ખેડૂતોને 4000 હપ્તા આવ્યા છે. તેના વિશે મિત્રો આપણે ઘણી બધી માંગ કરી, ઘણા બધા વિડીયો બનાવ્યા, પરંતુ હવે એના વિશે મિત્રો વાત કરીને કોઈ ફાયદો નથી, કારણ કે હપ્તો ખાતામાં આવી ચૂક્યો છે. ભવિષ્યમાં મિત્રો તેને વધારો થશે, ગુજરાતના ખેડૂતોને વધારે હપ્તા મળશે, ત્યારે મિત્રો તેના વિશે વાત કરીશું. આજે તેના વિશે વાત કરીને કોઈ ફાયદો નથી, કારણ કે જે આવવાનું હતું તે હવે મિત્રો ખાતામાં જમા થઈ ચૂક્યું છે. બાકી મિત્રો તમને હપ્તો મળ્યો હશે કે નહીં જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો. અને આ વિડીયો તમને જો કામનો લાગ્યો હોય, પહેલા તો મિત્રો તમારા બધા જ ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરો, વધુમાં વધુ કરો, કારણ કે બધા લોકોને આ માહિતી જાણવી ખૂબ જરૂરી છે. અને હવે મિત્રો આપણે જે છે તે આવનારા વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એ પણ તમને જણાવું. કારણ કે આવનારો વિડીયો જે છે તે મિત્રો હવે આપણે એ મૂકશું કે હપ્તો તમને જો આ નથી મળ્યો તો હવે આગળ કયા કયા સ્ટેપ તમારે લેવા પડશે, શું શું કરવું પડશે કે જેનાથી આવનારા હપ્તા જે છે તે મળી જાય, ત્યાંથી તમે ભૂલ સુધારી શકો. એ બધી સિરીઝ મિત્રો આપણે આ ચેનલ ઉપર આવશે. ટૂંકમાં આવનારો જે હવે 21મો હપ્તો આવશે 4 મહિના પછી, લગભગ દિવાળીના સમયગાળા આસપાસ, તેની પહેલા આ ચેનલ ઉપર 10 થી 15 એવા કામના વિડીયો મૂકવામાં આવશે કે એ તમે જોશો તો મિત્રો તમારે જે છે તે બધી ભૂલ ઓલમોસ્ટ કવર થઈ જશે અને પછી તમને રેગ્યુલર હપ્તા મળતા થઈ જશે. તો એ બધા જ વિડીયો મેળવવા માટે સૌથી પહેલા તો G24 લાઈવ ગુજરાતી ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને અત્યારે જોડાઈ જાઓ, જેથી કરીને મિત્રો ભવિષ્યમાં જે કંઈ પણ આ કામના વિડીયો આવે એ તમે જોઈ શકો અને વિડીયો જે છે તે મિસ ના કરો. તો હાલ મિત્રો બધી જે કામની માહિતી હતી તે અહીંયા પૂર્ણ થાય છે. તમને હપ્તો મળ્યો છે કે નહીં, અને મળ્યો તો કેટલા વાગે મળ્યો હશે, નથી મળ્યો તો મિત્રો તમને છેલ્લા કેટલા હપ્તાથી આ વસ્તુ થઈ રહી છે નથી મળતા, બધી વસ્તુ કોમેન્ટમાં લખજો આરામથી. અને મિત્રો હવે જે છે તે મિત્રો આપણે આવનારા વિડીયો જે આવશે તે હપ્તાની સાઈડમાં બીજા પણ મિત્રો કેટલાક ઉપયોગી વિડીયો આવશે. જેમ કે ખેડૂતો જે છે તે માત્ર 2000 રૂપિયાના હપ્તાનો જ લાભ લેશે, પરંતુ ગુજરાતના ખેડૂતોને નથી ખબર કે લાખો રૂપિયાની બીજી સહાયો છે કે જે સરકાર ખેડૂતોને આપી રહી છે, અને મિત્રો બીજા લોકો લાભ લઈ રહ્યા છે, પરંતુ તમને ના ખબર હોય તો આપણે આ ચેનલ ઉપર મિત્રો ઘણા બધા વિડીયો લઈને આવીશું કે જેમાં 1000-2000 હપ્તા સિવાય લાખો રૂપિયાની એ સહાય છે કે જેનો લાભ લઈને તમે આગળ વધી શકો, ખેડૂતો પોતાની આવક વધારી શકે. એ બધી યોજના વિશે તમને ના ખબર હોય તો હું બધી જ યોજનાના વિડીયો તમારા સાથે ટ્રાય કરીશ પહોંચાડવાના બનાવીને. તેના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી એકવાર કહું છું, હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ. આવનારા વિડીયોની અંદર મિત્રો વધુમાં વાત કરીશું, અને તમને કોઈ પ્રશ્ન હોય મિત્રો તો જરૂર કોમેન્ટમાં લખજો, કારણ કે મોટા ભાગના લોકોના પ્રશ્નોના જવાબ જે છે તે આપવામાં આવતા હોય છે. બાકી મિત્રો તમને હપ્તો નથી મળ્યો તો કોમેન્ટમાં તેનો ગુસ્સો દેખાડવાની જરૂરિયાત નથી, કારણ કે તમારી ભૂલ છે એટલે નથી મળ્યો. તેના ઉપર આપણે કામ કરીને સમાધાન કરીશું. કોમેન્ટમાં ગાળ લખવાથી કે કોઈ ગુસ્સો કરવાથી ફાયદો થવાનો નથી કે હપ્તો નથી મળી જવાનો. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. ધન્યવાદ. રજા આપશો.